જમાત ઉલ મોમિનાત જૈશ એ મોહમ્મદની નવી મહિલા જિહાદી બ્રિગેડ ભારત માટે હવે નવો ખતરો બનતી જાય છે। જે આપણે વાત કરીએ તો ઓપરેશન સિંદૂર પછી મસૂદ અઝહરે પોતાની આખી સ્ટ્રેટેજી બદલી નાખી છે। હવે પુરુષો સાથે સાથે મહિલા જિહાદીઓને પણ મોરચે ઉતારવા લાગી છે। પાકિસ્તાનમાં બેઠેલો આ આતંકી કહે છે કે દુશ્મન હિન્દુ મહિલાઓને સેનામાં ભરતી કરે છે તો હું તેમના સામે લડવા માટે હવે મહિલા જિહાદીઓને ઊભી કરી રહ્યો છું। જમાત ઉલ મોમિનાતની દરેક જિહાદીને વાયદો મોત પછી જન્નતમાં જગ્યા મળશે અને આ જ સ્વર્ગના લોભથી યુવાનોને બ્રેન વોશ કરવાનો નવો પ્લાન છે। રિપોર્ટ્સ મુજબ દિલ્હી બ્લાસ્ટને આ મહિલા બ્રિગેડનું પ્રથમ અસાઇનમેન્ટ માનવામાં આવી રહ્યું છે। એટલે કે હવે જે ખતરો છે તે ફક્ત સરહદે નહીં પરંતુ ઘર આંગણે પણ છે। તમને શું લાગે છે આજે મહિલા જિહાદી બ્રિગેડ સામે ભારતની સુરક્ષા કઈ રીતે બદલાવા જોઈએ? કમેન્ટમાં તમારો અભિપ્રાય જરૂરથી લખજો।